કાંકરેજના કંબોઈ ચોકડી પાસે તંત્રની લાખ કરોડો રૂપિયાના ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પરો ઝડપાયા। ખનીજ માફિયાઓમાં ફફડાટ। મામલતદાર અને ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ₹2 થી 3 કરોડનો મુદ્દામાલ જપ્ત, ₹6 લાખનો દંડ વસૂલાયો। બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ વહન કરતા તત્વો સામે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે। જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી નજીકથી પસાર થતા ઓવરલોડ રેતી ભરેલા 10 જેટલા ડમ્પરો સામે કાંકરેજના મામલતદાર ગૌતમ દરજીએ આકરી કાર્યવાહી હાથ ધરી છે, જે પગલે સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી વિસ્તારમાંથી નિયમ વિરુદ્ધ ઓવરલોડ રેતી ભરી ડમ્પરો પસાર થઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી। બાતમી આધારે કાંકરેજના સક્રિય મામલતદાર ગૌતમ દરજીએ તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલા 10 ડમ્પરોને સ્થળ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા। મામલતદારે આ મામલે તુરંત જ પાલનપુર ખાણ ખનીજ વિભાગને લેખિત રિપોર્ટ કર્યો। રિપોર્ટ મળતાની સાથે જ ખાણ ખનીજ વિભાગની એક વિશેષ ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી। ટીમે તમામ ડમ્પરોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા આ 10 ઓવરલોડ ડમ્પરોની બજાર કિંમત અંદાજે ₹2 થી 3 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે। તંત્રે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય સકંજો કસ્યો છે। આ ઓપરેશન દરમિયાન માત્ર મુદ્દામાલ જપ્ત કરીને જ સંતોષ માનવામાં આવ્યો નથી, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરનાર માલિકો સામે આકરા નાણાકીય પગલાં પણ લેવાયા છે। ઝડપાયેલ ડમ્પરો પૈકી 6 ડમ્પર માલિકો પાસેથી અંદાજે ₹6 લાખ જેટલી માતબર રકમનો દંડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે। બાકીના ડમ્પરો સામે પણ કાયદાસરની દંડનીય પ્રક્રિયા ગતિમાં છે। બનાસકાંઠા જિલ્લામાં નદીઓ અને અન્ય વિસ્તારોમાંથી થતા ગેરકાયદેસર ખનન અને ઓવરલોડ વહનની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે, ત્યારે કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગની આ સંયુક્ત હિંમત ભરીને કડક કાર્યવાહીથી ભૂમાફિયા અને નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ, કાંકરેજ।